અમરેલી ધારીના ગોપાલગ્રામ ગામે સીમ વિસ્તારમાં દીપડાએ એક યુવક પર હુમલો કરતા લોકોમાં ફફડાટ ફેલાયો. ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે યુવક પર હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. યુવકને પગ અને કમરના ભાગે દીપડાએ ઈજા કરતા 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હાલ યુવકને વધુ સારવાર જરૂર હોવાથી અમરેલી ખસેડવામાં આવેલ છે. ગોપાલગ્રામ ગામે ઈજાગ્રસ્ત બકુલભાઈ ચીમનભાઈ પારગીને ઈજાઓ પહોંચતા વાડીના માલિક દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી. વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે. હાલ ચોમાસુ વાવેતરમાં ખેતી કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો. અશોક મણવર, ન્યૂઝ 14 અમરેલી. તમારું નામ, ગામ અને શું છે આજે બનાવ બન્યો? કટારા વિક્રમભાઈ કલાભાઈ. શું આજે ઘટના શું હતી? આજે રાતે 12 વાગે અમારા બાજુમાં વાડી છે એ ભાઈને દીપડાએ હુમલો કર્યો. પછી એ સવારમાં પછી અમે જ્યાં અહીંયાથી પછી અહીંયા સરકારી દવાખાને લાવ્યા. અહીંયાથી પછી 108માં લઈ ગયા. ભાઈ આપનું નામ, ગામ ને શું છે પરિસ્થિતિ? મારું ગામ ગોપાલગ્રામ, ધારી તાલુકાનું. શું છે આજે ઘટના બની? રાતે 12 વાગ્યે દીપડાએ હુમલો કર્યો. મારી બાજુમાં ભાગ્યને હુમલો કર્યો છે. પગને આખો વીખી નાખ્યો છે. તંત્રને જાણ કરવા વિનંતી.